નમસ્કાર. છેલ્લે ભાજપે ભૂક્કા કાઢી નાખ્યા. કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકારે બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કર્યું છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ નેતાઓના બજેટને લઈ નિવેદનો સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે તમામને સ્પર્શતું સૌનો સાથ સૌનો વિકાસવાળું બજેટ છે. પુરાંતવાળું ઉપરાંત 750 કરોડની રાહત આપનારું આ બજેટ છે. સમાજમાં સૌ વર્ગને બજેટને આવકાર્યું છે. લાંબા ગાળે ગુજરાત કઈ રીતે સશક્ત બને તે માટેનું આ બજેટ રજૂ કરાયું છે. વધુમાં ઉમેર્યું કે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખાસ જોગવાઈ કરાઈ છે. કુપોષણ દૂર કરી સશક્ત ગુજરાત બનાવનારું આ બજેટ છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે મહેસૂલી આવકોમાં ખૂબ જ વધારો થયો છે. સરકારે આ બજેટમાં લોકોને રાહત આપવામાં ખૂબ જ કંજુસાઈ કરી છે. ખોટા ખર્ચા ઘટાડ્યા હોત અને પ્રજાને રાહત આપતી હોત તો પ્રજાને રાહત થઈ શકત. તેમણે કહ્યું કે પ્રજાને કોઈ પણ જાતની રાહત મળી નથી. પ્રજાની અપેક્ષાઓ ખૂબ જ હતી, કારણ કે ગત બજેટમાં ફક્ત જાહેરાતો થઈ હતી. આ વખતે પણ જાહેરાતો જ કરાઈ છે. ધન્યવાદ. જય હિન્દ.